સાહેબ સરકાર, અડધી રાત હતી અને મારી આંખ લાગી ગઈ હતી. અચાનક મને કોઈનો અવાજ સંભળાયો અને મારી આંખ ખુલી ગઈ. મેં જોયું તો ગોરાના પત્ની અને એનો ભાઈ. તમે એ જ ને જેને હરીના પગલા દેખાયા હતા? હા, કેમ? તમને લખતા વાંચતા આવડે છે? હા, થોડું થોડું આવડે છે. તમે સાહેબ સરકારના કક્ષમાં જઈને એને ઉઠાડ્યા વગર મારું એક કામ કરશો? આ હાથથી તે ભગવાનનું નામ લખ્યું હતું એમ? આ હાથથી તે વિશ્વજીત સાહેબ સરકાર એટલે કે આ ભગવાનના કક્ષમાં બનાવેલા ભગવાનના નામ લખવાની હિંમત કરી હતી? વાહ, દાદ આપવી પડશે તારી હિંમતને. તારા હાથમાં બહુ હિંમત છે. આ હિંમતના બદલે હું તને પુરસ્કાર આપવા માંગુ છું અને પુરસ્કારના રૂપે આ વ્યક્તિના હાથને ગરમ તેલમાં નાખી દો. ડૂબોની તાના હાથને ઉકળતા તેલમાં. મારી ભૂલ થઈ ગઈ સાહેબ સરકાર, મને માફ કરી દો. ભૂલ થઈ છે તો પ્રાયશ્ચિત પણ કરવું જ પડશે. ભગવાનનું નામ લેનારાની જીભ કાપી નાખવામાં આવે છે, એમ જ ભગવાનનું નામ લખનારાના હાથ પણ કાપવા જ પડશે. આ વિશ્વજીત સાહેબ સરકારનું રાજ્ય છે. અહીંયા બધા સાથે એક સરખો જ ન્યાય થશે. એ પછી સામાન્ય વ્યક્તિ હોય કે પછી મારો સિપાહી. લઈ જવાને. માફ કરો સાહેબ સરકાર, માફ કરો, માફ કરો સાહેબ સરકાર. માફી ક્યારેય નહીં. અપરાધની સજા હોય છે, માત્ર સજા. આ ગોરાને કારાવાસમાં નાખ્યો છે પણ એની હિંમત નથી તૂટી ગઈ. વિશ્વજીત, બહુ જ હોશિયારીથી અને ધીરજથી કામ લેવું પડશે. આસ્તિકને નાસ્તિક બનાવવું બહુ અઘરું છે. મને તો એમ હતું કે કારાવાસની પીડા એને નાસ્તિક બનાવી દેશે, પણ ગોરાના બનાવેલા ભગવાન ઉપર એનો ભરોસો તોડવા માટે એના પરિવારને તોડવો પડશે, જેનો આધાર છે ગોરા. હવે તો તને નિરાધાર કરવો જ પડશે. તારી દુખતી નસ હવે મને ખબર પડી ગઈ છે. એના ઉપર હું હાથ નહીં, મારો પગ મૂકીશ. આ તારો વિચાર હતો ગંગા? હા, ગંગાનો જ વિચાર હતો. સાચું કહું તુલસી બહુ, આ ગંગાએ જ્યારે ઓલા સાહેબ સરકારના સિપાહીને એની ઓયડીમાં હરી લખવાનું કામ હોઈપું ને, ત્યારે ઓલો સિપાહી તો બી ગયો હતો, પણ એથી વધારે તો હું બી ગયો હતો. કા ગંગા? મને પેલો વિચાર એ આવ્યો કે આ કામ કરતા કરતા જો એ સિપાહી પકડાઈ જાય અને આપણું નામ દઈ દેશે તો હા સાહેબ સરકાર ઓલા ગોરાની શું હાલત કરશે? અરે ગોરાની હારે આપણી હાલત ખરાબ કરી નાખે. એ સાહેબ સરકાર આજીવન આપણને કારાવાસમાં રાખે ને મૃત્યુદંડ આપી શક્યો. પણ ખરેખર કોણ જાણે આ કામ કર્યા પછી હરિએ જુદા જ પ્રકારની ચેતના દીધી હોય ને એવું લાગે છે. આ મનમાં હામ પુરાઈ ગઈ છે. એમ થાય છે કે હરી છે ને એ હંધુય સંભાળી લેશે. ગોરા હાવ હાચો હતો ને એની અનુભૂતિ થયા કરે છે. ખરેખર હરિની ભક્તિને કોઈ વર્જિત ના કરી શકે. એ તો ચારે કોર છે. એટલે હવેથી આપણે આ ક્રાંતિમાં ગોરા હારે જ રહીશું. સાહેબ સરકારને નાસ્તિકમાંથી આસ્તિક બનાવવાની આ યાત્રામાં આપણે હવ હારે છીએ. પછી ભલે ને આપણી પોતાની જાતને નુકસાન થાય. હું કેવું તુલસી બહુ? પણ આપણે આ હંધુય કરશું કેમનું? ભગતે કંઈક વિચારી રાખ્યું છે કે આગળ શું કરવાનું છે? એ તો મને નથી ખબર. એ આપણે એને જ પૂછવું પડશે. ગોરાના ભાઈ સુરા તમે?
હા હું જ છું, બોલો. શું કામ છે? તમને અત્યારે ને અત્યારે જ સાહેબ સરકારે રાજમહેલમાં બોલાવે છે. મારે જવું પડશે. તમે લોકો મીઠીની સંભાળ લેતા રહેજો ને મારી ચિંતા ન કરતા. હમણાં થોડીક વારમાં જઈને આવું છું. અને આ હરિનું નામ લેતા રહેજો. હરે કૃષ્ણ. હાલો. આ કેવું થઈ રહ્યું છે હરી? તમારું જ નામ લેવાની સજા થઈ રહી છે, પણ તોય અમે ડગશું નહીં. બસ તમે અમારી હારે રહેજો. શુરાબાને તો હવે એમના જીવની નથ પડી, પણ તમે એમનું ધ્યાન રાખજો નાથ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કેવું ગજબ છે નહીં? હાથ બેયના હરખા, પણ હથિયાર બેવના નોખા. જાવું બેયને એક જ ઠેકાણે છે, પણ મારક બેયના નોખા. મારું હથિયાર લાકડી ને તમારું હથિયાર હરિનું નામ. બા, હરી કઈ હથિયાર થોડી છે. હરી તો હાથ છે, હૈયું છે ને હામ છે, ને હરી સુધી પોગવાનો કોઈ માર્ગ જ ન હોય. ક્યાંય પણ જવું હોય ને તો હરી જ માર્ગ છે. હા બા, પણ પોગવું તો હરી લગી જ છે ને? ના ભા, મારે ક્યાં હરી સુધી પોગવું છે? હે, તો આ બધી મથામણ એની કરો છો? તમને શું લાગે છે આ અંધી મથામણ હું હરી સુધી પોગવા હાટું કરું છું? ના ભા, હરી તો હૈયામાં છે ને પોગવાનું તો ન્યા હોય જે દૂર હોય. હાથમાં હોય એને હોધવાના થોડી હોય. તો પછી હરિને આમ હામે ને આમે કેમ રાખો છો? એનું નામ ન લ્યો તો ન હાલે? ભા, પ્રકાશ હાટું સૂરજને સામે રાખવો પડે છે, નહીં ને? બા, આ બધું તમે મને હું કામ સમજાવો છો? હું કઈ નાસ્તિક નથી, હું એ હરિભક્ત જ છું, પણ મારો ભક્તિ કરવાનો પ્રકાર જુદો છે. આખી વાત તો એક જ છે ને. શ્વાસ હોય કે ઉચ્છ્વાસ હોય, એમાં છે તો હવા જ ને. પણ તેમ છતાંય બંને અલગ અલગ જ છે ને. શ્વાસમાંય હવા છે ને ઉચ્છ્વાસમાંય હવા છે, પણ તેમ છતાંય બંનેમાં ફરક છે. પણ જીવવા માટે બે જરૂરી છે. મને બીજી કોઈ તકલીફ નથી, બસ મને વાંધો છે તો વિશ્વજીત સરકારની ખોટી ઘેલછા. વિશ્વજીતની ખોટી ઘેલછા અને હરિ તરફની નફરત મારા જીવનમાં આફત લાવી છે. એની આંખો લાલ થાય એનો મને વાંધો નથી, પણ જો એની બળતરા મારા લગી પહોંચી તો હું એની આંખો ફોડી નાખીશ. ભા, તમે ભૂલો છો. આંખો ફોડો ને તો એ નીકળે તો લાલ રંગ જ. એ જે હોય, પણ આ જ રીત છે મારી એને જવાબ આપવાની. ખોટું ન લગાડતા ભા, પણ અમુક જવાબો છે ને એ નવા સવાલો પેદા કરે છે, ને એ સવાલોના જવાબ આપણી પાસે નથી હોતા. એ જ રીતે જે રીતે એક યુદ્ધનો અંત બીજા યુદ્ધનો પાયો નાખે છે, શાંતિ હંમેશા શાંતિ લાવે છે. દલીલો માત્ર વાતને દબાવે છે, પણ સમાધાન ક્યારેય નથી આવતું. એ તમારી રીત છે એટલે તમને સાચી લાગે છે, પણ મને અહિંસાની વાતમાં કોઈ તથ્ય નથી લાગતું. હા, તો તમારામાં આટલો ઉત્સાહ છે એટલે હું કંઈ બોલી નથી રહ્યો. બાકી મને તો ખ્યાલ જ છે કે તમારા એકે અહિંસક નુસ્ખા કામ લાગવાના જ નથી. વાવાઝોડાનો સામનો બીજું વાવાઝોડું જ કરી શકે. સામે સ્થિર ઉભા રહેનારા ફેંકાઈ જતા હોય છે. અરે આમ કેમ બોલો છો ભા? તમારા પ્રયત્નોનું પરિણામ જોઈ લો ભગત. પેલા સિપાહી પાસે તમે સાહેબ સરકારના ઓરડામાં હરી લખાવ્યું હતું, એની હજી લગી કોઈ પ્રતિક્રિયા નથી. જોજો ભગત,
હમણાં સાહેબ સરકારે આ બધું કોણે કરાવ્યું ને એ ગોતી જ નાખશે. શું થયું? કોની યાર છે આ? શું થયું? આ વિશ્વજીત રાક્ષસ છે. ભગવાન બનવાના એક પણ લક્ષણ નથી એનામાં. શું કર્યું આ વખતે? કોને હેરાન કરી રહ્યો છે? એ ચૂપ થઈ જજે, નહીં તો તારી હાલત પણ એટલી જ ખરાબ થશે જેટલી અત્યારે એની થઈ રહી છે. એ હું સજાથી ડરતો નથી, પણ થયું હું એ તો કે. સજા મળી રહી છે, આ ગોરાને મદદ કરવાની સજા. મને મદદ કરવાની સજા? હા, હું બોલો છો? કોને મળી રહી છે સજા? કોણ હશે એ તો તને ખબર જ હશે ને. શુરા, બોલો ને બા, કોને મળી રહી છે સજા? એ જ સિપાઈ જેણે તારી મદદ કરી હતી. હવે એની મદદ કોઈ નહીં કરી શકે, તારો ભગવાન પણ નહીં. એના હાથને તારા ભગવાનનું નામ લખવાની સજા મળી રહી છે. એના હાથને ઉકળતા તેલમાં બોરીને બાળવામાં આવ્યા છે. હે હરી, આ શું થઈ રહ્યું છે? તમારું નામ તો સાતા આપે ને, પણ એ બચારાને કેમ પીડા થઈ રહી છે? કોઈને સજા આપી હોય તો મને આપો મારા નાથ. એ બચારોને આમાં કાંઈ વાંક નથી. ચૂપ! જોયું ને ગોરા, અહિંસાનો બદલો હિંસાથી જ વળે છે. યાદ રાખજો, જો સળગાવશો નહીં તો સળગશો. જ્યોત પોતે ત્યારે જ પ્રગટી શકે જ્યારે એ એના અડકનારને દજાડવાની તાકાત ધરાવે. જ્યોતનો સ્વભાવ જ છે બાળવું. બા, જ્યોતનો સ્વભાવ છે અજવાળવું. તો જોઈ લો ને, તમે અજવાળું આપવાનો પ્રયત્ન કર્યો તો સામે મળ્યું શું? પીડા જ ને. જુઓ ને ભગત, ભક્તિ જો ફક્ત ભાવથી થાય તો શું થાય છે? તમે કહેતા હતા ને ભગત કે હરિ હથિયાર નથી, પણ હું કહું છું કે હરિ હથિયાર છે. અને જો ન હોય તો આપણે હરિનો ઉપયોગ કરવો પડશે હથિયાર તરીકે. કારણ કે ફૂલોને સૌ ચૂંટી ખાય છે. જો ટકવું હશે તો કાંટા બનવું જ પડશે. જો સાહેબ સરકારે એ સૈનિકના હાથ બાળી નાખ્યા હશે તો હરિને પણ દિવાલ પરથી અદ્રશ્ય કરી નાખ્યા હશે. આવા હૃદય વિનાના માણસોના મનમાં હરિ કદી ઉતરે જ નહીં. એટલે જ એમના હૃદયને બંધ કરીને સમજણ અપાય કે શ્વાસ એટલે હરિ. હા, જે સળગે છે ને એ જ ચમકે છે. આમ જોવા જઈએ તો સૂરજ એ ભડભડતો ગોળો જ છે, તેમ છતાંય એ ક્યાં કોઈને દજાડે છે? અજવાળે જ છે ને. આ સાહેબ સરકાર જેટલી પીડા આપશે ને એટલો જ પસ્તાવો એમને વધારે થવાનો છે. નહીં થાય. આવા નાસ્તિકને કોઈ પસ્તાવો નથી થતો. જે હરિમાં જ નથી માનતો એ માનવતામાં તો ક્યાંથી માનવાનો? આવા માણસો ભજનથી ન સુધરે, કારણ કે સાંભળવા હાટું એમની પાસે કાન જ નથી હોતા. આવા બેરાઓ તો ધમાકાથી જ સુધરે. જે હાથથી નથી માનતા એમના માટે તો લાત જ ઉપાડવી પડે. આવા કુકર્મી માટે તો એક જ હથિયાર કામ કરે. જ્યારે જાનવર હિંસક બની જાય ને ત્યારે પ્રેમથી કાબુમાં નથી રાખી શકાતું. હિંસાને મારવા હિંસા જ જોઈએ. બા, આંખને બદલે આંખ ફોડીએ ને તો આખું જગત આંધળું થઈ જાય. ને આવી અજ્ઞાનતાની આંખો લઈને ફરતાની આંખો ન ફોડવી એ જ એક મોટો અંધાપો છે. અટાણે આ કારાવાસમાં તમે હરિના ભજનના લીધે જ આવ્યા છો, પણ જોજો તમને અહીંથી બહાર કઢાવશે મારું હિંસાનું હથિયાર. ભાઈબંધ, આ કેવી અસમંજસ છે. હું આયા છું ને મારે લીધે બીજા કોઈને હેરાનગતિ થઈ રહી છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. શુરા, મારા વિરુદ્ધ થનારી દરેક શરૂઆતનો બિહામણો અંત આવે છે. ગોરાને તું જ મદદ કરી રહ્યો છે ને? હા, દાદ આપું છું હું તને તારી હિંમતની, પણ તો વિશ્વજીત સાહેબ સરકારની સામે પડ્યો છે, અને જે પણ મારી સામે પડે છે ને એને અંતે તો નમવું જ પડે છે. હરિનો હાથ પકડનારા ક્યારેય નથી પડતા એવું મારો ભાગ ગોરા કહે છે. બસ,
હવે એક પણ શબ્દ બોલ્યો છે તો તારી જીભ કાપી લઈશ. એનાથી શું થાય? તમે મારા હોઠ પરથી હરિનું નામ કાઢી શકશો, હૈયામાંથી કેમનું કાઢશો? તારા શ્વાસ રોકી લઈશ, થંભાવી દઈશ તારા હૈયાને. કેટલા પ્રયત્નો કરો છો હરિને દૂર કરવાના, એના કરતા સ્વીકારી લ્યો ને. સુરા, બસ. હવે એક પણ શબ્દ બોલ્યો છે ને તો આ જીવન તને તારા શબ્દ ઉપર પછતાવો થશે. સમજી ગયો? માની લે કે હું જ ભગવાન છું, હું જ સર્વસ્વ છું. વિશ્વજીત સાહેબ સરકાર. સાહેબ સરકાર, હજી સુધી તો તમારા કક્ષની દિવાલો ઉપર હરિ લખાવ્યું છે. ગોરાનો ઉદ્દેશ્ય બહુ જ જુદો છે. એનો યજ્ઞ તો તમારા મનની દિવાલ ઉપર હરિનું નામ લખાવવાનો છે. તમે કદાચ તમારી દિવાલ ઉપરથી હરિનું નામ ભૂસી દેશો, પણ તમારા મનની દિવાલ ઉપરથી હરિનું નામ ભૂસવું એ અશક્ય છે. અને આ કાર્યમાં હું ગોરાની મદદ છેવટ લગી કરીશ. વાહ, તું સાચો શૂરવીર છે. આજ જુસ્સો મને જોઈતો હતો. તારી આંખોમાં જે જનૂન છે ને, એ જનૂન મને ગમી ગયું. તને એમ લાગતું હશે કે મેં તને અહીંયા સજા આપવા માટે બોલાવ્યો, પણ મેં તને અહીંયા સજા આપવા માટે નથી બોલાવ્યો. હું તને શું કામ સજા આપું? તું તો ચિઠ્ઠીનો ચાકર છે. મારા રાજ્યનો નિયમ છે કે જો કોઈ વૃક્ષના પર્ણ કડવા થઈ જાય તો એને મૂળથી કાપી નાખવું. એક એક પર્ણ કાપવાનો કોઈ અર્થ નથી બનતો, કારણ કે એમાં સમય અને શક્તિ બંને વ્યય થાય છે. અને તારું મૂળ કોરા છે, એટલે સજા તો એને જ મળશે. તો પછી મેં તને અહીંયા શું કામ બોલાવ્યો? એવું જ વિચારે છે ને તું? સુરા, તારી કુશળતા અને તારી કારીગીરી જ તને અહીંયા લઈ આવી. આ વિશ્વજીત સાહેબ સરકાર વિશ્વના કુશળ વ્યક્તિઓનું સન્માન કરે છે, કલાકારોને માન આપે છે, અને બસ એ જ કારણે મેં તને અહીંયા બોલાવ્યો છે. મેં આજુબાજુ પૂછાવ્યું કે માધવપુરનો સૌથી કુશળ કુંભાર કોણ છે, કોના હાથમાં માટીને મહેકાવવાની કુશળતા છે, તો બધાએ ગોરા પછી તારા પર આંગળી ઉપાડી છે. પણ આ વાતને ને ગોરાની ક્રાંતિને હું લેવા દેવા છે? કઈ જ નહીં. આ બંને વાતને કોઈ જ લેવા દેવા નથી. તું તો ખોટો ભાવ આવેશમાં આવીને તણાઈ રહ્યો છે. હાલે, આ 100 સોના મોહર છે, અને આના બદલામાં તારે એક મૂર્તિ ઘડવાની છે. હિંસાનો એક અર્થ તો સર્વને ખ્યાલ જ હશે. આ સંસાર કોઈને શારીરિક પીડા આપવી એને હિંસા ગણે છે. પરંતુ ફક્ત એ જ હિંસા નથી. હિંસાના અનેક પ્રકાર છે. એમાંથી એક હિંસા છે માનસિક હિંસા. એટલે કે કોઈનું ખરાબ વિચારવું, કોઈને તકલીફ પડે એવા કે પોતાને પણ દુઃખી કરે એવા નકારાત્મક વિચારો કરવા, એ પણ એક પ્રકારની હિંસા જ છે. અને માનસિક હિંસા એ શારીરિક હિંસા કરતાં વધુ દુઃખદાયી હોય છે. એ જ રીતે બીજી હિંસા છે વાચિક હિંસા. એટલે કે બોલીને કોઈનું ખોટું કરવું, કોઈને કવેણ બોલવા કે અપશબ્દ બોલવા, એ પણ એક પ્રકારની હિંસા જ છે. અને શબ્દોના ઘા એ શારીરિક ઘા કરતાં વધુ ઊંડે સુધી અસર કરે છે. યાદ રાખજો, ક્યારેય મન, કર્મ કે વચનથી હિંસા ન કરવી જોઈએ.